જો મિત્રો આ મગફળી પીળી થઈ જુઓ એ જો મિત્રો આ પાછું આ બાજુ ભૂરી થઈ ગઈ છે વધારે ભૂરી પડી જુઓ. નમસ્કાર મિત્રો, અટી ફરતી વ્લોગમાં આપનું સ્વાગત છે. મિત્રો હું આપણે મગફળીવાળા ખેતરે રહું છું અને આપણે મગફળી ખેતરમાં વાયેલી છે. એ ખેતરમાં મગફળી પીળી થઈ ગઈ છે. તમને બતાવું એટલે મગફળી પીળી થઈ છે. એમાં કયું ખાતર નાખવું, કઈ દવા છાંટવી એ તમારે મને બતાવવાનું છે ને કહેવાનું છે કમેન્ટ બોક્સમાં. એટલે તમને બતાવું મગફળી અને મગફળી પીળી થઈ જશે એના માટે તમને બતાવું. આખા ખેતરમાં નહીં થઈ મને થોડી થઈ તમે જોઈ શકો છો. જો હોમું દેખાય આગળ તમને બતાવું. જો મિત્રો આખા ખેતરમાં મગફળી પીળી તો થઈ નથી પડતી, પણ અમુક જગ્યાએ આવી મગફળી પીળી થઈ જાય તો આ પીળી પંજર છે બરાબર. આગળ બતાવું તમને થોડી. આ બાજુવાળા ખેતરમાં તો આ બાજુવાળા ખેતરમાં પીળી નહીં, પણ આ ખેતરમાં જ પીળી પડી છે. એટલે શું કારણથી પીળી પડી છે જો મિત્રો આ મગફળી પીળી થઈ જુઓ એ આટલે શું આમ કાળી છે, એટલી બધી ભૂરી નહીં, પણ આરા વિસ્તારમાં વધારે ભૂરી થઈ ગઈ છે. જો આ ભૂરી થઈ જાય એના માટે શું કરવું મિત્રો, આ તો તમે ડોકો જોઈ શકો છો કેટલો ભૂરો છે, ખાસો બધો ભૂરો છે. એટલે શું કરવું ને શું ના કરવું તમારે કમેન્ટ બોક્સમાં લખવાનું છે. આ વિસ્તારમાં નહીં, થોડા આગળ વિસ્તારમાં બતાવું વિકન કેટલી ભૂરી થઈ બતાવું તો ને. જો એ વૈકણ પાછી કાળી આવી થોડી, એટલી બધી ભૂરી નહીં. જો વૈકણ એટલી બધી ભૂરી નહીં. વૈકણ હોય જુઓ. જો મિત્રો આ પાછું આ બાજુ ભૂરી થઈ ગઈ છે. આ વિસ્તારમાં ભૂરી છે બરાબર. એ અમુક ટાળો પડી ભૂરી થઈ છે. આ ખેતરમાં કઈ દવા નાખવી, કયું ખાતર નાખવું, ઓર્ગોનિક દવા કઈ નાખવી, તમને જે માહિતી હોય એટલા વિડીયો જુઓ, એટલા કમેન્ટ બોક્સમાં લખજો. એટલે ફટાફટ મારે મગફળીનો નિકાલ આવી જાય. પેલા વિસ્તારમાં જઈને તમને બતાવું કઈ બાજુ કેટલી ભૂરી છે. જુઓ મિત્રો એ આ મગ એટલી બધી ભૂરી નહીં, આ બાદ ભૂરી નહીં. એ આ વિસ્તારમાં વધારે ભૂરી પડી. જુઓ આ વિસ્તારમાં વધારે ભૂરી પડી છે. આખી દોડી દબ થઈ ગઈ આમાં જો. અને આખા ખેતરની તમને બતાવું. જુઓ આ વિસ્તારમાં કાળી છે બરાબર, શેઠ હોજી કાળી છે બરાબર. એ આટલા હોજી કાળી છે, આટલા જ પાડી પીળી થઈ ગઈ. જો એ બાજુ જઈને તમને બતાવું પાછી. જો મિત્રો આટલામાં પાછી એટલી બધી ભૂરી નહીં, પણ પાછી આ જગ્યાએ ભૂરી પડી હતી બરાબર. એ આ જગ્યાએ બધી ભૂરી પડી હતી. જુઓ આ વિસ્તારમાં પાછી વધારે છે, આ વિસ્તારમાં થોડી બ્લેક છે, આ બાદ તો વધારે જ ભૂરી છે બરાબર. મિત્રો આપણે એ સોળા વાયા હતા. જુઓ આમાં આ લાઈન ઉપર થોડા સોળા વાયા હતા. આ સોળા છે મિત્રો. જુઓ એ આ સોળો છે બરાબર, પણ આ સોળાને બધા શાપ કાતરા ખાઈ ગયા છે. જોયા એ આ કાતરું રહ્યું અને બધા ખાસ સોળા બધા ઠૂંઠા ખાઈ ગયા છે. જો આ બધું આ ખોય જોયા એ આ ખોય કાતરા બરાબર. મિત્રો આખા ખેતરમાં આપણે ભૂરી થઈ ગઈ છે મગફળી. બીજું સાઈડમાં ખેતર છે, એક ખેતરમાં બતાવું. એ ખેતરમાં ભૂરી નહીં થઈ તમને, આ સાઈડમાં વધારે ભૂરી થઈ તમને બતાવું. જો મિત્રો આ સાઈડમાં ખેતર છે આપણું. હારીએ જો એક હાર્યું અને એક હાર્યું બરાબર. આ ખેતરમાં ભૂરી નહીં થઈ, આ ખેતરમાં બધી દો થઈ. શું ભૂરી થઈ નહીં, પણ પેલા ખેતરમાં જ ભૂરી થઈ. શું કારણ ભૂરી થઈ છે એ કોઈ સમજણ પડતી નહીં. અમુક જગ્યાએ જો આ જગ્યાએ ભૂરી છે, નેસા આ જગ્યાએ પાછી વધારે છે. જો મિત્રો આ ખેતરમાં શું બિલકુલ ભૂરી નહીં થઈ. શું તમારે ભૂરા જેવું લાગે આખા ખેતરમાં. જુઓ આખા ખેતરમાં શું ભૂરું, અને પેલા ખેતરમાં તો અલગ જ દેખાય. તો આખું ખેતર જ અલગ દેખાય. તો તમને બતાવું
ફેર પાછું રિટર્નમાં વિતાવું. જો મિત્રો આખા ખેતરની મગફળીઓ બુરી બુરી જ આખું ખેતર તમને બતાવું જો આખા ખેતરમાં પીળી જ પડવા મળી છે. પેલી સાઈડ નહીં પડી. તો એ આ ખૂણામાં નહીં પડી, આટલા વિસ્તારમાં નહીં પડી. બરાબર, આ સાઈડમાં તો વધારે જ છે. એટલે શું કરવું શું ના કરવું કમેન્ટ બોક્સમાં ફટાફટ લખો. મિત્રો તમને મગફળીઓ મેં બતાવી, મગફળીઓ એટલી પીળી પડી છે. કમેન્ટ બોક્સમાં લખો મિત્રો ફટાફટ તમે, અને જલ્દી ને જલ્દી કમેન્ટ બોક્સમાં લખો અને વધારેમાં વધારે શેર કરો. એટલે મને આ વિડીયો જેટલા પબ્લિક જોવો છે એ એટલા માટે મને ખબર પડી જાય કે આ દવા છોંટવાથી આ બધી પીળાશ મટી જશે. એટલે ફટાફટ તમે કમેન્ટ બોક્સમાં લખો. અને આટલો વિડીયો સમાપ્ત કરું છું મિત્રો. નવા વિડીયો સાથે ફરી મળીશું. જય માતાજી, જય ગુરુદેવ, આવજો.